ધાનેરા તાલુકો ઉત્તર ગુજરાતમાં રાયડાનો હબ ગણાય છે. રાયડાના વિપુલ ઉત્પાદન થકી ખેડૂતોનો ઘર પરિવાર ચાલે છે. પણ આ વર્ષે શિયાળામાં ઠંડી ન પડતા રાયડામાં ફૂલ ઓછા બેઠા છે અને જીવાત પણ પડી છે. જેના કારણે રાયડાના ઉત્પાદનમાં પણ અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. ડિસેમ્બરમાં પડતી ઠંડીના કારણે જ રાયડાના પાક પર ફૂલ આવતા હોય છે. પણ ઠંડી ન પડતા જરૂરી ફૂલ બેઠા નથી અને ફૂલ પણ ખરવા લાગ્યા છે. તેમજ પાકમાં જીવાતો આવતા ખેડૂતોને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા સાથે ખેડૂતોને આર્થિક નુકસાનની પણ શક્યતા જોવાઈ રહી છે. ચાલુ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકમાં રાયડો છે, તમાકુ છે, જવ છે એની વાવણી કરી હતી. પરંતુ સમયસર ઠંડી ના આવવાના કારણે રાયડાના માલની અંદરથી જે ફૂલ હોય, જે દાદરા જે હબ ગણાય છે ગુજરાતના રાયડાનું, એ હબને જે પીળી ચાદર જે ખેતરમાં હોવી જોઈએ દેખવા મળતી હતી, એ હાલમાં મળતી નથી. અને એનો 50% માલ તૈયાર થયો હોય, પાક તૈયાર થયો અને ફૂલ ખરી ગયા એટલે ખેડૂતો મોટાભાગે નુકસાન થયું છે. તેમાં બીજા પાકોમાં પણ નુકસાન થયું છે. એટલે ચોમાસામાં જે મગફળીમાં જે કમોસમી નુકસાન થયું, ખેડૂતો બેઠા થયા નતા. હાલમાં આ જે ઠંડીના આવવાના કારણે જે મોટું નુકસાન થયું એ ખેડૂતો સહન થઈ શકે તેમ નથી. એટલે સરકારની વિનંતી છે કે સરકાર આ બાજુ પણ એક નજર કરે. અસ્તુ ભારત માતા કી જય.